નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું મહત્વના સમાચાર ઉપર। અમદાવાદમાં શિયાળાની શરૂઆત થતાં ડીઈઓ દ્વારા શાળાઓને સૂચના આપવામાં આવી છે, જેમાં ગરમ કપડાં અંગે ડીઈઓએ તમામ શાળાઓને પરિપત્ર જાહેર કર્યો છે। વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારના ગરમ કપડાં પહેરવા દબાણ ન કરવું તેવું શાળાઓને સૂચન કરવામાં આવ્યું છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પ્રચાર માટે અમરાવતી પહોંચ્યા। આ દરમિયાન રાહુલ ગાંધીએ જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું અને કહ્યું કે પીએમ મોદીની યાદશક્તિ જતી રહી લાગે છે। અમે જે બોલીએ એ જ સાચું। जैसे अभी मैंने बोला नरेंद्र मोदी जी का मेमोरी लॉस हो गया, ये कभी नहीं बताएंगे, सवाल नहीं उठता। आप देखना, आज शाम को टीवी देखना, कहेंगे मोदी जी की मेमोरी तो बड़ी जबरदस्त है, वो एक बार कुछ सुन लेते हैं तो 70 साल के लिए वो उसको भूलते नहीं है। और फिर उसमें जोड़ देंगे जब वो छोटे थे, झील में जाके वो मगरमच्छ से लड़े थे और मगरमच्छ को उन्होंने डुबाया, मगर जब गंगा जी में जाते हैं तो लगता है कि तैरना नहीं जानते हैं। મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે ચૂંટણી હોવાથી રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ ચૂકી છે। તમામ તપાસ એજન્સીઓ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મુંબઈ પોલીસે વાશી ચેકપોસ્ટ પરથી લગભગ 80 કરોડની કિંમતની ચાંદી જપ્ત કરી। કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી મહારાષ્ટ્રના ચૂંટણી પ્રચારે હતા, ત્યારે તેમણે પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને પડકાર ફેંક્યો કે જાતિની વસ્તી ગણતરી હાથ ધરશે અને જો ધરશે તો આરક્ષણ પર 50% મર્યાદા દૂર કરશે। मैं चुनौती देती हूं मोदी जी को, अमित शाह जी को। मैं चुनौती देती हूं कि मंच पे खड़े होकर कह दें कि वो जाति जनगणना करवाएंगे। मंच पर खड़े होकर कह दें कि आरक्षण का जो 50% की जो सीमा है उसको हटा देंगे। ભારતીય અવકાશ એજન્સી ઇસરોએ દિગ્ગજ ઉદ્યોગપતિ ઇલોન મસ્કની કંપની સ્પેસ એક્સ સાથે હાથ મિલાવ્યો છે। મસ્કની કંપની સ્પેસ એક્સ આગામી સપ્તાહની શરૂઆતમાં ફાલ્કન 9 રોકેટથી ભારતના સૌથી આધુનિક સંચાર ઉપગ્રહ GSAT-20ને અંતરિક્ષમાં લઈ જવાનું કામ કરશે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા આર્ટિકલ 370ને ફરી લાગુ કરવાની માંગ બાદ જમ્મુ અને કાશ્મીરના કોંગ્રેસ પ્રમુખે યુટર્ન લીધો છે। તેમણે કહ્યું કે વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવેલા પ્રસ્તાવમાં આર્ટિકલ 370ને પાછી લાગુ કરવાની કોઈ માંગ કરવામાં આવી નથી અને તેનો ઉલ્લેખ પણ થયો નથી। કોંગ્રેસના આ યુટર્નની સત્તાધારી નેશનલ કોન્ફરન્સે ટીકા પણ કરી। ચૂંટણી પહેલા જ ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી મહાયુતિના જીતના દાવાઓ સાથે આગળ વધી રહ્યા છે। નીતિન ગડકરીએ નિવેદન આપ્યું કે અમે સખત મહેનત કરી રહ્યા છીએ અને હું માનું છું કે છેલ્લા 10 વર્ષમાં કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રમાં જે કામ કર્યું છે અને શિંદેજીના નેતૃત્વમાં સરકારે જે કામ કર્યું છે તે બંનેના પરિણામોએ અમે ચોક્કસ સફળતા તરફ પહોંચીશું અને ચૂંટણી જીતીશું। ગુજરાત હવામાન વિભાગની આગાહી આગામી 3 દિવસ બાદ રાજ્યમાં ઠંડી વધશે। પવનની દિશા બદલાતા શહેરીજનો તથા ગ્રામ્ય વિસ્તારમાં શિયાળાનો અનુભવ થશે। ભારત અને સુરીનામના મજબૂત થતા સંબંધ। ભારતે સુરીનામને લગભગ 425 મેટ્રિક ટનની અનાજ અને અન્ય ખાદ્ય ચીજોની સહાયતા મોકલી। જમ્મુ અને કાશ્મીરના ઊંચા સ્થળોએ હિમવર્ષા થઈ હતી અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ પડતા ઠંડીમાં વધારો થયો છે। શ્રીનગર લદ્દાખના રસ્તાને વાહનો માટે બંધ કરવાની ફરજ પડી છે। ઉત્તરીય કાશ્મીર અને લોકપ્રિય સ્થળ સોનમર્ગ સહિત કેટલીક જગ્યાએ હિમવર્ષા થઈ છે। પોરબંદરના સમુદ્રમાંથી 700 કિલો ડ્રગ અને 8 ઈરાની નાગરિકોને એનસીબી એટીએસ દ્વારા પોરબંદર કોર્ટમાં રજૂ કરાયા હતા। સુરક્ષા એજન્સીઓ દ્વારા 7 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, પરંતુ પોરબંદર કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ઈરાની નાગરિકો પાસેથી ડ્રગ્સ સાથે સેટેલાઇટ ફોન સહિતની ટેકનોલોજી મળી આવી હતી। એટીએસ, એનસીબી અને નેવી સંયુક્ત ઓપરેશનથી ખાનગી બાતમીના આધારે દરિયામાંથી 8 ઈરાની નાગરિકને આ 700 કિલો ડ્રગ સાથે પકડેલા છે। એનસીબીએ 7 દિવસના રિમાન્ડ માંગેલા, જેમાંથી નામદાર કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કરેલા છે। આ જે ડ્રગ્સ છે એ ક્યાંથી આવેલું છે, કોણે મોકલેલું છે, ક્યાં આપવાનું હતું, એ કોઈ જ માહિતી આ લોકોએ 24 કલાકની કસ્ટડી દરમિયાન આપેલી નથી। એ સિવાય એ લોકો ભારતમાં કોઈ આંતરરાષ્ટ્રીય ડ્રગ પેકેજ સાથે સંકળાયેલ છે કે કેમ, ભારતના કોઈ નાગરિક કે કોઈ લોકો એની સાથે સંગઠનમાં છે કે નહીં, એ અંગેની માહિતી રિમાન્ડ દ્વારા મેળવવાની છે। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।